સુરત પાલિકાના ફાયરના વાહનો સામે જ આડેધડ પાર્કિંગ, આગ બુઝાવવા માટે અન્ય જગ્યાએથી વાહનો મોકલવા પડ્યા. સુરત શહેર માટે અતિ સંવેદનશીલ ગણાતા ફાયર વિભાગની કામગીરી સામે કેટલાક તત્વોએ અડચણ ઊભી કરી હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે. સુરત પાલિકાની મુખ્ય કચેરી મુઘલસરાયની કચેરીને લાગુ જ એક મસ્જિદ દરગાહ આવે છે. ત્યાં સવારે 5 વાગે નમાઝ માટે અનેક લોકો આવ્યા હતા અને અહીં આવેલ લોકોએ પાલિકાના ફાયર વાહનોની સામે જ પોતાના વાહનો આડેધડ પાર્ક કર્યા હતા. દરમિયાન વહેલી સવારે કતારગામ વિસ્તારમાં એક જગ્યાએ આગનો કોલ આવ્યો હતો અને મુગલીસરાથી આ વિસ્તાર નજીક હોવાથી ફાયરના જવાનો તાત્કાલિક વાહનો પર પહોંચ્યા ત્યારે વાહનોની આસપાસ બધે જ ટુ વ્હીલરનો જમેલો હતો, જેના કારણે આ જગ્યાએથી ફાયરના વાહનો બહાર નીકળી શક્યા ન હતા અને અન્ય જગ્યાએથી વાહન મોકલી આગ પર કાબૂ મેળવવો પડ્યો. સદનસીબે આગની ઘટના નાની હતી, જેથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટી ઘટના હોય અને આવી સ્થિતિ ઊભી થાય તો આગ વધુ પ્રસરી શકે અને કોઈનો જીવ પણ જઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. હાલ રમઝાન માસ ઉપરાંત શુક્રવારે પણ આવી સ્થિતિનું નિર્માણ થાય છે અને આ જગ્યા સિવાય અન્ય જગ્યાએ રોડ પર પણ વાહનો પાર્ક કરી દેવામાં આવે છે. તેથી ટ્રાફિક સમસ્યા થવા સાથે ફાયરના સાધનો જઈ ન શકે તેવી સ્થિતિ ઊભી થાય છે. તેથી હાલ તો મુગલીસરાઈ ખાતે ફાયર વિભાગના અધિકારીએ અગ્રણીઓ સાથે બેઠક કરીને આવી સ્થિતિ ફરી ન થાય તે માટેની સૂચના આપી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.